નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર તેના 7મા ભાગની અંદર આપણે વિદ્યુત જનરેટર વિશે આપણે શીખવાના છીએ. આના આગળના ભાગની અંદર આપણે વિદ્યુત મોટર શીખી ગયા. ત્યાર પછી એક સિદ્ધાંત આપણે શીખ્યા હતા, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના આપણે સમજ્યા, જે એક પ્રકારનો સિદ્ધાંત છે, અને આ સિદ્ધાંત છે એ વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત છે. તો વિદ્યુત જનરેટર એક એવી રચના છે કે જેમાં યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આગળ આપણે વિદ્યુત મોટર શીખી ગયા, સેમ એ જ રચના, એમાં કોઈ ફેરફાર નહીં, પણ બંનેનું કાર્ય જુદું હતું. ઇલેક્ટ્રિક મોટર હતી તે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતી હતી, જ્યારે અહીં વિદ્યુત જનરેટર છે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આપણે જોઈએ, વિદ્યુત જનરેટર વિશે નોંધ લખો અથવા વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત, રચના, કાર્યપદ્ધતિ અને ઉપયોગ આકૃતિ દોરી સમજાવો. અહીં આપણે સિદ્ધાંત, રચના, કાર્યપદ્ધતિ અને ઉપયોગ અને આકૃતિ પણ દોરવાની કીધી, પણ આખો પ્રશ્ન ઘણો બધો મોટો થઈ જાય, માટે આપણે પરીક્ષાની અંદર જે રીતે આપણે પ્રશ્ન પૂછ્યો હોય એટલો જ ભાગ આપણે આપવાનો રહેતો હોય છે. ખાસ કરીને પ્રશ્ન આપણે પૂછ્યો હોય વિદ્યુત જનરેટરની રચના આકૃતિ દોરી સમજાવો, તો એની આપણે રચના જ લખવાની અને આકૃતિ દોરવાની. જો કાર્યપદ્ધતિ અને આકૃતિ કીધી હોય તો એ જ લખવાનું. સિદ્ધાંત, રચના, ઉપયોગ એવું આપણે કીધું હોય તો એટલો ભાગ આપણે બતાવવાનો. ટૂંકમાં જે રીતે પ્રશ્ન પૂછ્યો હોય એટલો ભાગ જ આપણે બતાવવાનો રહેશે. તો હવે આપણે જોઈએ વિદ્યુત જનરેટર, એનો સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર ઇલેક્ટ્રિક જનરેટર કાર્ય કરે છે અને તે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આગળ આપણે સિદ્ધાંત શીખી ગયા. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત એટલે કે જ્યારે કોઈ ખુલ્લો વાહક તારો હોય એની આસપાસ જ્યારે આપણે કોઈ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો એ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, જેને કહેવાય છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આ સિદ્ધાંત ઉપર ઇલેક્ટ્રિક જનરેટર કાર્ય કરે છે અને યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું એનું કાર્ય છે. એટલે કે આ જે જનરેટર છે એને યંત્રની માફક એની ધરીને આપણે ફેરવશું. યંત્રની માફક ફેરવીએ ત્યારે એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે એને શું કહી શકાય? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે એવું આપણે કહી શકીએ છીએ. તો હવે આપણે જોશું રચના. તો વિદ્યુત જનરેટરની રચના આપણે જોઈએ. કાયમી ચુંબકીય ક્ષેત્ર N થી Sમાં, એટલે અહીંયા સામે સામે બે ચુંબક હોય, એકનો N ધ્રુવ, બીજાનો S ધ્રુવ, આ સામે સામે રાખેલા હોય તો ચુંબકીય ક્ષેત્ર N થી S દિશામાં જ હંમેશા હોય છે. તો આવું જે કાયમી ચુંબકીય ક્ષેત્ર N થી Sમાં અક્ષ પર, એટલે કે એક્સેલ એટલે કે ધરી, વચ્ચેની જે ધરી છે એના પર એક વાહકનું લૂપ ABCD વીંટેલું છે. અહીં આ જનરેટરની રચના ઇલેક્ટ્રિક મોટર જેવી જ છે, સેમ યાદ રાખજો, કોઈ એમાં ફેરફાર નથી. તો આ રીતે વાહકનું લૂપ ABCD એની અક્ષ ઉપર વીંટેલું છે. એની અક્ષને ક્યાં રાખેલી છે? ચુંબકીય ક્ષેત્ર N થી Sની વચ્ચે રાખેલી છે. એને લંબ, N થી S ચુંબકીય ક્ષેત્ર છે એને લંબ રહે તે રીતે આપણે એને ગોઠવેલ છે. હવે આ લૂપ ABCDના બંને છેડે બે પૂર્ણ વર્તુળાકાર રિંગ P અને Q જોડેલ છે. આ ABCD વાહકનું લૂપ જે વીંટેલું છે એના બંને છેડે અક્ષ ઉપર બે પૂર્ણ વર્તુળાકાર, એટલે બે આખી રીંગો બાજુ બાજુમાં એકબીજાને અડે નહીં એ રીતે, અને આ રિંગ છે એ અંદરથી અવાહક હોય, એટલે ધરી સાથે જોડેલી હોય તો રિંગમાં મળતો વિદ્યુત પ્રવાહ ધરીને ન મળી જાય એ રીતે બે પૂર્ણ વર્તુળાકાર રિંગ, એકને આપણે P કહેશું, બીજાને Q કહેશું. આ બે રિંગ છે એ અક્ષની છેડે જોડેલી છે અને બંને રિંગની સાથે લૂપ ABCD છે એના બંને છેડાઓ જોડેલા હોય છે. આ બંને રિંગો અંદરથી અવાહક હોય છે. આગળ આપણે જ્યારે મોટરમાં જોયું હતું ત્યારે અર્ધ વર્તુળાકાર રિંગ લીધી હતી અને અહીંયા પૂર્ણ વર્તુળાકાર રિંગ છે. તો જનરેટરમાં પણ અર્ધવર્તુળાકાર રિંગ લઈ શકાય.
તો એ કેવી રીતે લઈ શકાય એને આપણે આગળ ચર્ચા કરશું કાર્યપદ્ધતિની અંદર. તો અહીંયા બે રિંગ પી અને ક્યુ જોડેલ છે. આ બંને રિંગો છે અંદરથી અવાહક છે. હવે આપણે આગળ જોઈએ. આ બંને પૂર્ણ વર્તુળાકાર રીંગો ઉપર એક એક બ્રશ એટલે કે વિદ્યુત મળી શકે એવી પટ્ટીઓ એક્સ અને વાય એવી રીતે જોડેલ છે કે જેના પરથી રીંગો સરળતાથી સરકી શકે. આ રીંગો છે સરળતાથી સરકી શકે એવા પ્રકારે બે બ્રશ જોડેલા હોય છે. એક એક્સ નામનું બ્રશ છે તે પી નામની રિંગને સ્પર્શે તે રીતે, અને વાય નામનું બ્રશ છે એ ક્યુ નામની રિંગને સ્પર્શે તે રીતે બે બ્રશ ગોઠવેલા હોય છે કે જેનાથી એ રિંગની અંદર વિદ્યુત પ્રવાહ છે એને મળતો હોય છે. આ બંને બ્રશોની સાથે ગેલ્વેનોમીટરનું જોડાણ કરવામાં આવે છે. આકૃતિ પણ આગળ ઇલેક્ટ્રિક મોટરથી એવી જ, પણ ઇલેક્ટ્રિક મોટરની અંદર આપણે વિદ્યુત પ્રવાહ મોકલતા હતા જેને કારણે આપણે બેટરીનું જોડાણ કર્યું હતું. અહીં જનરેટરમાંથી વિદ્યુત ઉત્પન્ન થશે અને એ વિદ્યુત છે એ બહાર નીકળશે. તો બહાર વિદ્યુત નીકળે છે કે નહીં એની ખાતરી કરવા માટે ગેલ્વેનોમીટર નામનું સાધન જોડવામાં આવે છે. આ ગેલ્વેનોમીટર શું છે કે વિદ્યુત પ્રવાહની હાજરી તપાસી શકે એવા પ્રકારનું સાધન. અહીં આપણે બલ્બ રાખીને બલ્બને પણ પ્રકાશિત કરી શકાય, પરંતુ અહીં એક જ લૂપ સમજવા માટે લીધું છે માટે ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ ઓછો હોય, જેને કારણે ઓછો વિદ્યુત પ્રવાહ છે એના દ્વારા ગેલ્વેનોમીટરની સોયનું કોણાવર્તન થશે અને આપણે નક્કી કરી શકશું કે આ લૂપની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો આકૃતિ જોઈ લો. બે ચુંબક છે. આ ચુંબકનો એસ છેડો આ તરફ, આ ચુંબકનો એન છેડો આ તરફ. પરિણામે એનથી એસ કાયમી ચુંબકીય ક્ષેત્ર હોય. વચ્ચે લખેલું છે ચુંબકીય ક્ષેત્ર. વચ્ચે એક ધરી ગોઠવેલી છે જેને આપણે અક્ષ કહીએ. આ અક્ષના છેડા પાસે બે રિંગ છે. તમે જોઈ શકો છો પી અને ક્યુ નામની બે રિંગ ગોઠવેલી છે. આ બંને રીંગો અંદરથી અવાહક હોય, ધરી સાથે ચોંટાડેલી હોય ત્યારે વચ્ચે એક અવાહક પડ હોય છે. અને આ બંને રીંગોની વચ્ચે એક વાહકનું લૂપ ABCD કે જે અક્ષ ઉપર વીંટેલું છે એમાં એનો એ છેડો છે એક્સ રિંગ સાથે જોડેલો છે અને ડી છેડો છે ક્યુ રિંગ સાથે જોડેલો છે. અને આ બંને રીંગો છે એના ઉપરના ભાગમાં એક એક પટ્ટી છે જેને આપણે શું કહીશું? બ્રશ. આ એક્સ બ્રશ, આ વાય બ્રશ એ રિંગની સાથે ચોંટેલ ન હોય પણ રિંગની સાથે અડેલ હોય છે. રિંગ ગોળાકારે ફરે તો પટ્ટી એના સંપર્કમાં સતત રહે એ રીતે ગોઠવેલ હોય છે. અને આ બંને જે બ્રશ એક્સ અને વાય છે એની સાથે બહાર ગેલ્વેનોમીટરનું જોડાણ કરેલું છે. એટલે વચ્ચેની જે ધરી છે એને એક્સેલ પણ કહી શકાય કે જેના ઉપર લૂપ વીંટેલું છે. તો અહીં તમે જોઈ શકો છો કે જ્યારે આપણે હવે આ જે અક્ષ છે એટલે કે ધરી છે એને તમે યાંત્રિક રીતે ભ્રમણ કરાવો, ધરીને આપણે આમ ફેરવશું, યાંત્રિક રીતે કેવી રીતે ભ્રમણ કરાવી શકાય એને આપણે આગળ સમજીએ. પણ જ્યારે આપણે એને ફેરવશું ત્યારે શું થશે? એની AB બાજુ છે એક ઉપર તરફ, CD બાજુ નીચે તરફ ગતિ કરશે, એટલે કે આખું લૂપ છે એ ફરશે. તો આગળ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર શીખી ગયા કે ચુંબકીય ક્ષેત્ર હોય એને લંબ રૂપે આ AB બાજુ જો ઉપર તરફ ગતિ કરે, CD બાજુ નીચે તરફ ગતિ કરે, એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં જે લૂપ છે એની જે બાજુઓ છે એની ગતિ થાય છે ત્યારે શું થાય? એમાંથી વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત અનુસાર તેમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને આ વિદ્યુત પ્રવાહની દિશા પણ આપણે કેવી રીતે જાણી શકીએ? તો કે વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એને જમણા હાથના ફ્લેમિંગનો નિયમ આગળ આપણે શીખી ગયા એના પરથી નક્કી કરી શકાય. તો આ રીતે જો AB બાજુ નીચે જતી હોય તો વિદ્યુત પ્રવાહથી પાછળ આવી શકતો હોય, AB બાજુ ઉપર જતી હોય તો વિદ્યુત પ્રવાહ આગળ આવતી શકતો હોય. ટૂંકમાં આ રીતે જે રીતે આપણે ફેરવીએ તો એની જમણા હાથના ફ્લેમિંગના નિયમ અનુસાર એ બાજુ ઉપર બળ લાગે, પણ બંને બાજુ છે એની ગતિની દિશા વિરુદ્ધ છે. એક બાજુ ઉપર જશે તો બીજી બાજુ નીચે જશે. આમ બંને બાજુની ગતિની દિશા વિરુદ્ધ છે તો બંને બાજુમાંથી ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહની દિશા પણ વિરુદ્ધ હોય, જેને કારણે બહાર આપને મળતો વિદ્યુત પ્રવાહ છે એ આપણે કેવો મળશે? તો કે બહાર મળતો વિદ્યુત પ્રવાહ છે દર અડધા ભ્રમણને અંતે ઉલટાયા કરશે. તો હવે આપણે કાર્યપદ્ધતિને સમજીએ એટલે સરળતા રહેશે. તો હવે આપણે જોઈએ ઇલેક્ટ્રિક જનરેટર છે એની કાર્યપદ્ધતિ. તો ઇલેક્ટ્રિક જનરેટરની કાર્યપદ્ધતિને જોઈએ
કે હવે આપણે જે આપણે ઇલેક્ટ્રિક જનરેટર બતાવ્યું છે એની ધરી એટલે કે એક્સેલને યાંત્રિક રીતે આપણે ભ્રમણ કરાવીએ. પણ યાંત્રિક રીતે કેવી રીતે? પવન ઉર્જા દ્વારા એટલે કે પવનચક્કી દ્વારા, જળ ઉર્જા દ્વારા એટલે કે મોટા બંધો હોય એમાંથી પાણી નીચે પડવા દઈએ અને એના માર્ગમાં આપણે ટર્બાઇન ચક્ર ગોઠવીએ તો ટર્બાઇન ચક્ર છે એ ફરે, એની ધરી સાથે આપણે જ્યારે આ જનરેટરની ધરીને જોડી દઈએ તો એ પણ ફરી શકે. તો એ જળ ઉર્જા દ્વારા, પેટ્રોલ અથવા ડીઝલ એન્જિનની મદદથી પરિભ્રમણ કરાવવામાં આવે છે. તો જનરેટરની ધરીને આપણે પવન ઉર્જા, જળ ઉર્જા કે પેટ્રોલ ડીઝલ એન્જિન હોય વગેરેની મદદથી આપણે પરિભ્રમણ કરાવીએ છીએ. ત્યારે શું થશે કે ત્યારે કાયમી ચુંબકીય ક્ષેત્ર જે N થી S છે તેમાં એની બાજુ AB અથવા તો ભુજા AB ઉપરની તરફ અને ભુજા CD એ નીચેની તરફ ગતિ કરે છે. જ્યારે આપણે એને અક્ષ એટલે કે ધરી છે, એક્સેલ છે એને ફેરવશું ત્યારે શું થાય? એક બાજુ ઉપર ને એક બાજુ નીચે તરફ ગતિ કરે છે. પરિણામે ગૂંચળું ABCD સમઘડી દિશામાં પરિભ્રમણ કરે છે. સમઘડી દિશામાં એટલે કે ઘડિયાળની દિશામાં સતત ફર્યા કરે છે. તેથી વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત અનુસાર બંને બાજુઓમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત એ આપણે શું કહે છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે આપણે લૂપને ગતિ કરાવીએ ત્યારે એમાં શું થાય છે તો કે વિદ્યુત ઉત્પન્ન થાય. પણ આ AB બાજુ અને CD બાજુ છે એ ચુંબકીય ક્ષેત્રને આપણે લંબ રાખેલી છે, આકૃતિમાં તમે જોઈ શકો છો. અને લંબ બાજુ હોય ત્યારે જ એમાં મહત્તમ જે વધારે આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. તેથી વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત અનુસાર બંને ભુજાઓમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તેની દિશા ફ્લેમિંગના જમણા હાથના નિયમો ઉપરથી આપણે જાણી શકીએ છીએ. આગળ આપણે ચર્ચા કરી ગયા કે આમાં વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થયો હોય એની દિશા જાણવી હોય તો ફ્લેમિંગના જે જમણા હાથનો નિયમ છે એના દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ. હવે જોઈએ આ AB બાજુ એટલે કે ભુજામાં પાછળ તરફ અને CD ભુજામાં એટલે કે CD બાજુમાં આગળ તરફ વિદ્યુત પ્રવાહ વહે છે. આવું થવાનું કારણ કે બંને બાજુની ગતિની દિશા વિરુદ્ધ છે, પરંતુ તેના કારણે બંને બાજુમાંથી ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહની દિશા પણ કેવી હોય? વિરુદ્ધ. તો અહીં AB બાજુ છે એમાં આગળથી પાછળ જાય છે, CD બાજુમાં પાછળથી આગળ વિદ્યુત પ્રવાહ આવે છે. આમ ગૂંચળામાં ABCD દિશામાં પ્રવાહ વહે છે. તો ABCD દિશામાં પ્રવાહ વહે તો D A થી B તરફ વિદ્યુત પ્રવાહ, B થી C, C થી D અને D માંથી વિદ્યુત પ્રવાહ છે એ ક્યાં આવશે? તો કે D માંથી વિદ્યુત પ્રવાહ છે એ ક્યુ રિંગને મળે ને ક્યુમાંથી બેટરી આપણે જે નીચે ગેલ્વેનોમીટર જોડ્યું છે એને આપણે કઈ તરફથી તો કે એની જમણી તરફથી વિદ્યુત પ્રવાહ એને મળશે. પરંતુ હવે જોઈએ અડધું ભ્રમણ થાય કે તરત શું થશે? જ્યારે લૂપનું આપણે અડધું ભ્રમણ થાય તો એની જે ભુજા અથવા તો બાજુ CD ઉપરની તરફ અને એની બાજુ AB નીચેની તરફ ગતિ કરવા લાગે છે. અહીંયા બંનેની બાજુની ગતિની દિશા વિરુદ્ધ થઈ જાય છે. જ્યારે પહેલાં AB બાજુ છે એ ઉપર ગતિ કરતી હતી એને બદલે AB બાજુ છે એ CDના સ્થાને આવીને નીચે ગતિ કરવા લાગે છે. જ્યારે CD બાજુ નીચે ગતિ કરતી હતી એના બદલે CD બાજુ છે ફરીને ABના સ્થાને પહોંચી ઉપર તરફ ગતિ કરવા લાગે છે. આમ બંનેની જે બાજુ છે એની ગતિની દિશા બદલી જાય છે, જેને કારણે બંને બાજુમાં ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહની દિશા પણ ઉલટાઈ જાય. પરિણામે બંને ભુજાઓમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા પણ ઉલટાઈ જાય છે. બંને બાજુની ગતિની દિશા ઉલટાણી માટે બંને બાજુમાં ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહની દિશા પણ ઉલટાઈ જાય છે. તેથી પરિણામે પ્રેરિત વિદ્યુત પ્રવાહ DCBA દિશામાં વહેવા લાગે છે. તો હવે અડધું ભ્રમણ થયું એટલે વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ ગઈ. લૂપમાંથી Dમાંથી C, Cમાંથી B, Bમાંથી A અને Aમાંથી ક્યાં મળશે? રિંગ Pને મળશે અને રિંગ Pમાંથી આ વિદ્યુત પ્રવાહ છે ગેલ્વેનોમીટરના ડાબી તરફથી એને મળશે. તો આ રીતે વિદ્યુત પ્રવાહ અડધા લૂપને અંતે જમણી તરફથી મળે ગેલ્વેનોમીટરને અને અડધા ભ્રમણ બાદ ડાબી તરફથી મળે. આમ દર અડધા ભ્રમણને અંતે વિદ્યુત પ્રવાહની દિશા બહાર જે આવે છે વિદ્યુત પ્રવાહની દિશા બદલાયા કરે છે. આમ દરેક અડધા પરિભ્રમણ પછી અનુરૂપ ભુજાઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે એટલે કે ઉલટાય છે. તો આવો બહાર મળતો વિદ્યુત પ્રવાહ કે જે એક સરખા સમયગાળા પછી દિશા બદલ્યા કરતો હોય એટલે કે દિશા બદલે છે તો તેને શું કહેવાય? ઓલ્ટરનેટિંગ પ્રવાહ.
એને આપણે ઓલ્ટરનેટિંગ પ્રવાહ તરીકે ઓળખી શકાય છે. ટૂંકમાં એને એસી પ્રવાહ કહેવાય છે. તેને ઉલટ સુલટ પ્રવાહ પણ કહેવામાં આવે છે. બહાર મળતો વિદ્યુત પ્રવાહ છે એ અડધા ભ્રમણને અંતે સતત બદલાયા કરતો હોય, દર અડધા ભ્રમણને અંતે સતત બદલાયા કરે, તો આવા પ્રકારનો વિદ્યુત પ્રવાહ છે એને અલ્ટરનેટિંગ કરંટ અથવા તો એને કહેવાય છે એસી પ્રવાહ. એને ઉલટ સુલટ પ્રવાહ પણ કહેવામાં આવે છે. અને આવું જે જનરેટર છે એને એસી જનરેટર કહેવામાં આવે છે. એને આપણે શું કહીશું? એસી જનરેટર તરીકે ઓળખશું. હવે આપણે જોઈએ, જો અહીંયા બે પૂર્ણ વર્તુળાકાર રિંગ લીધી હતી આપણે, પી અને ક્યુ. પી અને ક્યુ પૂર્ણ વર્તુળાકાર રિંગ લીધી હતી, એના બદલે પી અને ક્યુ બે અર્ધ વર્તુળાકાર રિંગ લેવામાં આવે તો, જો બે પૂર્ણ વર્તુળાકાર રિંગોને બદલે બે અર્ધ વર્તુળાકાર રિંગો લેવામાં આવે તો બહાર મળતો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં હોય છે. આગળ આપણે ઇલેક્ટ્રિક મોટરમાં જે શીખી ગયા હતા કે જેની અંદર બે અર્ધવર્તુળાકાર રિંગ હોય, બે અર્ધવર્તુળાકાર રિંગ હોય છે, જેને કારણે શું થાય છે? દર અડધા ભ્રમણને અંતે વિદ્યુત પ્રવાહની દિશા બદલાય, ને વિદ્યુત પ્રવાહની દિશા બદલાય એટલે જે લૂપ છે એનું ભ્રમણ એક જ દિશામાં થાય. તો અહીં આપણે બે અર્ધવર્તુળાકાર જો રિંગ લેવામાં આવે તો અંદર ઉત્પન્ન થતો જે વિદ્યુત પ્રવાહ છે એ પોતાની દિશા બદલ્યા કરે દર અડધા ભ્રમણને અંતે, પણ બે અર્ધવર્તુળાકાર રિંગને કારણે બહાર મળતો વિદ્યુત પ્રવાહ છે એક જ દિશામાં મળે છે, એ બદલ્યા કરતો નથી. તો આવો બહાર મળતો વિદ્યુત પ્રવાહ કે જે એક જ દિશામાં હોય તો એને ડાયરેક્ટ કરંટ એટલે કે એકદિશ પ્રવાહ કહેવાય. એને ડીસી પ્રવાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાંથી મળતો હોય તો એને ડીસી પ્રવાહ કહેવાય. એને આપણે એકદિશ પ્રવાહ કહીએ. તો આવું જનરેટર હોય એને ડીસી જનરેટર કહેવાય. એટલે જનરેટરની અંદર બે પ્રકારના જનરેટર, એસી જનરેટર પણ આવે અને ડીસી જનરેટર પણ આવે. વધારે પડતો આપણે ઉપયોગ છે એ એસી જનરેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે આપણે સમજીએ, જનરેટર વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી. હવે આપણે જોઈએ આ જે વિદ્યુત જનરેટર છે એનો ઉપયોગ શું થાય છે. તો કે હોસ્પિટલોમાં, સિનેમા ગૃહોમાં, શાળા કોલેજોમાં વગેરે જગ્યાએ કટોકટીના સમયે વિદ્યુત મેળવવા વિદ્યુત જનરેટરનો ઉપયોગ થાય છે. કે જ્યાં ખાસ વિદ્યુતની જરૂર હોય, શાળા કોલેજ, હોસ્પિટલ, સિનેમા ગૃહ, એમાં વિદ્યુત ચાલ્યો જાય, એ ન પોસાય, તો આવા સમયે કટોકટીના સમયે વિદ્યુત મેળવવા માટે આવા વિદ્યુત જનરેટરનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે જોશું, આપણે આગળ જોયું એસી પ્રવાહ છે, ડીસી પ્રવાહ, એના જનરેટરો આપણે જોયા. તો આપણે એને સમજીએ કે એકદિશ પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ સમજાવો અથવા તો એકદિશ પ્રવાહ ડીસી પ્રવાહ છે એના ઉપર ટૂંક નોંધ લખો. તો એના વિશે આપણે જોઈએ. ડીસી પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ, કે જેને આપણે શું કહીશું? આ ડીસી પ્રવાહ એટલે એકદિશ પ્રવાહ, જે સતત એક જ દિશામાં મળતો હોય તે. જે વિદ્યુત પ્રવાહ માત્ર એક જ દિશામાં વહે છે, એટલે કે ધનથી ઋણ દિશામાં જ વહેતો હોય, તો આવા પ્રવાહને ડીસી પ્રવાહ એટલે કે એકદિશ પ્રવાહ કહેવાય છે. એ સમય સાથે બદલાતો નથી, સમય સાથે અચળ રહે છે, એટલે એને શું કહેવાય છે? બદલાતો ન હોવાને કારણે એકદિશ પ્રવાહ કહેવાય છે. તેમાં સમય સાથે વોલ્ટેજ બદલાતા ન હોવાથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચળ રહે છે. સમયની સાથે કોઈ બદલાતો જ નથી, એનો બદલાવ કેવો છે? શૂન્ય. માટેની આવૃત્તિ શૂન્ય લઈ શકાય છે. અને આ ડીસી પ્રવાહ છે જ્યાં આપણે ઉત્પન્ન કર્યો હોય ત્યાંથી દૂરના સ્થળે લઈ જવો હોય તો એનો વ્યય ઘણો બધો વધારે થાય છે. ટૂંકમાં બેટરીનો જે પ્રવાહ છે એ પણ ડીસી પ્રવાહ છે. એને એક જગ્યાએથી દૂરના સ્થાને તમે લઈ જવો હોય તો શું થાય છે? એનો વ્યય વધારે થઈ જાય છે, એ આપણને નુકસાન કરતા છે. આમ કોષ એટલે કે સેલ એટલે કે બેટરી દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં હોય છે, જેને એકદિશ પ્રવાહ એટલે કે ડીસી પ્રવાહ કહેવાય છે. જેનું ઉત્પાદન પણ ખર્ચાળ છે. ડીસી પ્રવાહ ઉત્પન્ન કરવો એ એસી પ્રવાહની સરખામણીએ ઘણો બધો ખર્ચાળ છે એમ કહી શકાય છે. અને જે બેટરી દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ છે એ કેવો હોય છે? તો કે એ ડાયરેક્ટ કરંટ હોય છે અને એકદિશ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. જે જનરેટર એકદિશ પ્રવાહ એટલે કે ડીસી ઉત્પન્ન કરે છે એને ડીસી જનરેટર કહેવાય. એને ડાયનેમો પણ કહેવામાં આવે છે. જે જનરેટરમાંથી ડીસી પ્રવાહ ઉત્પન્ન થતો હોય એવું જનરેટર એને ડીસી જનરેટર કહેવાય. નાની એવી રચના હોય તો એને આપણે ડાયનેમો પણ કહી શકીએ. ખાસ કરીને રેડિયો, સેલફોન, ઘડિયાળ, લેપટોપ વગેરે જેવા ડીસી પ્રવાહ વપરાય છે.
આ ડીસી પ્રવાહનો ઉપયોગ ક્યાં થાય? રેડિયોમાં, સેલફોન એટલે કે મોબાઈલમાં, ઘડિયાળમાં, લેપટોપમાં, આ બધાની અંદર આપણે બેટરીનો ઉપયોગ કરતા હોય એટલે કે એમાં ડીસી પ્રવાહ વપરાતો હોય છે. તો આ ડીસી પ્રવાહ છે એ સમયની સાથે અચળ રહે છે. આપણે આલેખ બતાવ્યો, આ એક્સ અને આ વાય, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ છે એમાં સમય છે. સમયની સાથે વિદ્યુત પ્રવાહ આઈ છે બદલાતો નથી, અચળ રહે છે. તો ડીસી પ્રવાહ છે એ સમય સાથે બદલાતો નથી, અચળ રહે છે, એટલે એની આવૃત્તિ આપણે 0 કહી શકીએ છીએ. ત્યાર પછી એવો એક બીજો પ્રશ્ન છે, ઉલટ સુલટ પ્રવાહ અથવા પ્રત્યાવર્ત પ્રવાહ, જેને આપણે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી પ્રવાહ, એના વિશે સમજાવો. ટૂંકમાં એસી પ્રવાહ વિશે સમજીએ હવે. તો એસી પ્રવાહ કોને કહેવાય? જે વિદ્યુત પ્રવાહની દિશા અને મૂલ્ય સમય સાથે આવર્ત રીતે બદલાય છે, એટલે કે ધનથી ઋણ અને ઋણથી ધન એમ સતત બદલાય છે, તેને પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે ઉલટ સુલટ પ્રવાહ એટલે કે એસી પ્રવાહ કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહની દિશા અને મૂલ્ય સમયની સાથે આવર્ત રીતે સતત બદલાયા કરે, એટલે કે ધનથી ઋણ તરફ અને ઋણથી ધન તરફ આવો સતત બદલાવ આવતો હોય તો એવા પ્રકારનો જે વિદ્યુત પ્રવાહને એસી પ્રવાહ કહેવાય. એનો આલેખ આપણે જોઈએ તો આ જે વાય અક્ષ અને એક્સ અક્ષ છે, આ સમય માટેનો એક્સ અક્ષ, તો વિદ્યુત પ્રવાહ જે છે એસી પ્રવાહ એ ધનથી ઋણ, ફરી પછી ઋણથી ધન, ઋણથી ધન, પછી ધનથી ઋણ, ઋણથી ધન, આમ સતત બદલાયા કરે છે. માટે એને અચળ છે એમ ન કહી શકાય, માટે આમ સતત બદલાય છે, માટે એને પ્રત્યાવર્તી પ્રવાહ કહેવાય છે, એટલે કે ઉલટ સુલટ પ્રવાહ કહેવામાં આવે છે. તો આ વિદ્યુત પ્રવાહ છે એસી પ્રવાહ, તે 1 સેકન્ડમાં 100 વાર દિશા બદલે છે, માટે તેની આવૃત્તિ 50 હર્ટ્ઝ કહેવાય. HZ હર્ટ્ઝની આવૃત્તિ છે. 1 સેકન્ડમાં 100 વાર દિશા બદલે માટે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ. શા માટે? 50 વખત ધનથી ઋણ ગયો હશે અને 50 વખત ઋણથી ધન આવતો હશે, એટલા માટે એની આવૃત્તિ છે એ 50 હર્ટ્ઝ હોય છે. હવે આ એસી પ્રવાહ છે એનું ઉત્પાદન ઘણું સસ્તું છે. ડીસી પ્રવાહની સરખામણીમાં એનું ઉત્પાદન સસ્તું છે અને તેને દૂરના સ્થળે લઈ જતા તેનો વ્યય પણ ખૂબ જ ઓછો થાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર લઈ જઈએ ત્યારે એનો વ્યય એટલે કે એનો બગાડ ખૂબ ઓછો થતો હોય છે. તેને એસી જનરેટર વડે મેળવવામાં આવે છે. એસી જનરેટર આપણે અગાઉ શીખી ગયા, એના દ્વારા આપણે એસી વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ. અને આ એસી પ્રવાહ છે એનો ઉપયોગ ક્યાં થાય? રેફ્રિજરેટર, મિક્સર, વિદ્યુત ઇસ્ત્રી, પંખા વગેરે આપણા ઘરની અંદર લાગેલા મોટાભાગના બધા સાધનો છે એની અંદર એસી પ્રવાહ ઉપર કામ કરે છે. એટલે કે આ બધા સાધનો એસી પ્રવાહનો ઉપયોગ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જનરેટર વિશે તેમજ એસી ડીસી પ્રવાહ વિશે સમજ્યા. તો હવે આપણે આગળ ઘરેલું વિદ્યુત પરિપથ એના વિશે આપણે શીખીશું. તો આગળના ભાગમાં આપણે મળીશું. આભાર.